હજુ 48 કલાક રહેશે તાપના ટોર્ચરનું 3rd ડિગ્રી. હીટવેવથી અગનભઠ્ઠીમાં ફેરવાયું ગુજરાત. હવામાન વિભાગે આગામી 17 મે સુધી રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેવાની આગાહી કરી છે. આગામી 2 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આજે 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું. જ્યારે આવતીકાલે કચ્છ, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લા માટે હીટવેવને લઈને ઓરેન્જ એલર્ટ, તો દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું. અમદાવાદ, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લા માટે પણ આવતીકાલે યલો એલર્ટ જાહેર કરાયું. 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 15 થી 20 નોટ્સની રહી શકે. આજના તાપમાનની વાત કરીએ તો 9 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો, જેમાં અમદાવાદમાં સૌથી ઊંચું 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં તાપમાનનો પારો 43.8 ડિગ્રી પર પહોંચ્યો. અમરેલીમાં 43.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ડીસામાં 42.1 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 42 ડિગ્રી, ભાવનગરમાં 40.7 ડિગ્રી અને કેશોદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરામાં આકરા તાપથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. કારેલીબાગના સંગમ 4 રસ્તા નજીક કાળઝાળ ગરમીને લીધે રોડ પણ પીગળી ગયો. તો રાજકોટ મહાનગરપાલિકાએ પણ કાળઝાળ ગરમીથી નાગરિકોને બચાવવા માટે અલગ અલગ વ્યવસ્થા કરી. BRTS બસ સ્ટેશન પર પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ. તો અમદાવાદ અને સુરતમાં નાગરિકો અસહ્ય ગરમીથી બચવા માટે સ્નો પાર્ક, વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે. અમદાવાદના SG હાઈવે પર આવેલા સ્નો પાર્કમાં મોટી સંખ્યામાં લોકો ગરમીમાં ઠંડક મેળવી રહ્યા છે. તો સુરતમાં પણ સ્નો પાર્કમાં લોકો ડીજેના તાલ સાથે નાચગાન કરીને ઠંડીનો આનંદ માણી રહ્યા છે.